નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક ફરી નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે એક ખાસ આધાર કાર્ડ વિશે અપડેટની એક માહિતી માટે વિડીયો બનાવી રહ્યા છે। મિત્રો આ દરેક માટે ખાસ ઉપયોગી છે। આજે આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ એક આપણા જીવનનું ખાસ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે। કોઈપણ જગ્યાએ અત્યારે આપણે જઈએ તો આધાર કાર્ડ સિવાય આપણું કામ થતું નથી। એ પછી બેંક હોય, રેશન કાર્ડની કામગીરી હોય કે શાળામાં ભણતા આપણા બાળક હોય, દરેક જગ્યાએ અત્યારે આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે। તો મિત્રો સરકારશ્રી દ્વારા છેલ્લા 1 વર્ષથી જાહેરાત કરવામાં આવી છે કે જે લોકોનું આધાર કાર્ડ છેલ્લા 10 વર્ષથી અપડેટ નથી કરેલું એવા લોકો માટે આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે અને એની સતત મુદત પણ વધારવામાં આવી છે। હવે સરકારે છેલ્લી એની મુદત 14 જૂન 2025 છેલ્લી તારીખ છે તમારું આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે। ત્યાર પછી જો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હશે તો કદાચ સરકાર એની પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવી શકે છે અથવા કોઈપણ પ્રકારનો દંડ કે ફી પણ લઈ શકે છે। આવું જ આપણે પાન કાર્ડ વખત પણ જોયું હતું। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઘણીવાર મુદત આપી હતી સરકારે, અને જે લોકોએ મુદત પછી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું હતું તો એમની માટે 1000 રૂપિયા ફી સરકારે નક્કી કરી હતી। તો છેલ્લી તારીખ છે મિત્રો 14 જૂન 2025। એ તારીખ પહેલાં તમે તમારું આધાર કાર્ડ ચોક્કસપણે અપડેટ કરી દેજો। આ તમે જાતે પણ કરી શકો છો અને આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈને પણ કરી શકો છો। તો આપણે ઓનલાઈન કઈ રીતે આધાર કાર્ડ અપડેટ કરવું એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ બ્રાઉઝર ખોલવાનું છે। ત્યાં આગળ તમારે માય આધાર લખવાનું છે। માય આધાર મિત્રો સર્ચ કર્યા બાદ તમને પહેલી જ જે લિંક મળશે એ લિંક ઉપર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે ક્લિક કરશો, જેવી મિત્રો તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમારી સામે એક પેજ આવી જશે। અહીંયા આપણે લોગિનમાં જશું, આધાર કાર્ડ લોગિનની અંદર। લોગિનમાં જયા બાદ મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડનો પોતાનો નંબર નાખવાનો છે। ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે। ત્યારબાદ લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર જે રજિસ્ટર મોબાઈલ હશે એની ઉપર ઓટીપી આવશે। જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક નહીં હોય તો મિત્રો ઓટીપી આવશે નહીં, અથવા કોઈ બીજા નંબર હશે તો એ નંબર ઉપર ઓટીપી જશે। ત્યારબાદ અહીં લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારું આધાર કાર્ડ અહીંયા ઓપન બતાવશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો રાઈટ સાઈડ કોર્નર ઉપર તમારું આધાર કાર્ડનો તમારો ફોટો અહીં દેખાશે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારું આધાર કાર્ડ અહીંયા દેખાશે। ત્યારબાદ એને ફ્લિપ આધાર કાર્ડ પાછળ ક્લિક કરશો એટલે ત્યાં પાછળની બાજુ તમારું આધાર કાર્ડ દેખાશે, બરાબર। તો અહીંયા મિત્રો તમે તમારું એડ્રેસ જોઈ શકો છો અને ફ્રન્ટ સાઈડમાં તમારું નામ, જન્મ તારીખ અને આધાર કાર્ડ નંબર તમે જોઈ શકો છો। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે લાલ અક્ષરમાં લખેલું છે કે છેલ્લી તારીખ ફ્રી ઓફ કોસ્ટ છે 14/6/2025, એટલે 14/6/25 સુધી તમે ફ્રી ઓફ કોસ્ટ તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો। ત્યારબાદ તમારે કોઈ ફી કે સરકારે જે નક્કી કરી હશે એ ફી પ્રમાણે તમારે ચાર્જ ભરીને તમારે કદાચ અપડેટ કરવું પડશે। તો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ કઈ રીતે કરવા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું। તો અહીંયા મિત્રો તમારું એડ્રેસ જે છે અહીંયા આપેલું છે એ તમે જોઈ શકો છો। આ જે એડ્રેસનું પ્રૂફ તમારે અહીંયા અપડેટ કરવાનું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો તમારી માહિતી આપેલી છે, તમારું નામ, જેન્ડર, બર્થ ડેટ અને એડ્રેસ, બરાબર। આ પ્રમાણે તમારે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। અહીંયા ટિક કરી દેવાનું છે વેરીફાઈ માટે। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરતા મિત્રો તમને અહીંયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની માહિતી આપી છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો 2 MBથી વધારે ના હોવું જોઈએ, એનું ફોર્મેટ JPG, PNG અને PDF હોવું જોઈએ। અહીંયા મિત્રો 2 પ્રકારના આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। એક તમારું નામ, જે આધાર કાર્ડમાં નામ છે એવું જ કોઈ તમારે એક ડોક્યુમેન્ટ લેવાનું છે કે જેની અંદર તમારું સેમ નામ હોય, અને ત્યારબાદ એક એડ્રેસ પ્રૂફ માટેનું તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમે અપલોડ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરશો, ત્યારબાદ કન્ટિન્યુ ટુ અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો એક વિન્ડો ઓપન થશે, જ્યાં પણ તમારા ડોક્યુમેન્ટ હોય ત્યાંથી તમે એને સિલેક્ટ કરી એને અપલોડ કરવાનું રહેશે। મિત્રો જેવું તમે અપલોડ કરશો અહીંયા 100% અપલોડ થયેલું અહીંયા બતાવશે ગ્રીન કલરમાં। ત્યારબાદ એવી જ રીતે સેમ મિત્રો એડ્રેસ માટે પણ તમારે આ રીતે અપલોડ કરવાનું છે ડોક્યુમેન્ટ।
ત્યારબાદ મિત્રો ફરી એડ્રેસ માટે પણ આ રીતે સેમ પ્રોસેસ છે. અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું, કન્ટિન્યુ ટુ અપલોડ. ત્યારબાદ ફરી એક વિન્ડો ઓપન થશે જ્યાં તમારું એડ્રેસનું ડોક્યુમેન્ટ હોય એને સિલેક્ટ કરીને એને અહીંયા અપલોડ કરવાનું છે. જેવું મિત્રો તમે અપલોડ કરશો અહીંયા 100% ગ્રીન કલરમાં બતાવી દેશે, એટલે તમારું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અપલોડ થઈ ગયું છે. કયા કયા ડોક્યુમેન્ટ મિત્રો વેલિડ હશે એની વાત કરીએ તો તમારે અહીંયા ઉપર બતાવેલું છે, આની ઉપર ક્લિક કરશો એટલે જે ડોક્યુમેન્ટ વેલિડ હશે એનું બતાવશે. ઇન્ડિયન પાસપોર્ટ છે, કિસાન ફોટો બુક છે, માર્કશીટ છે ફોટાવાળી, મેરેજ સર્ટિફિકેટ છે, રેશન કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે વગેરે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. અને એડ્રેસ પ્રૂફ માટે વાત કરીએ મિત્રો તો એનું પણ અહીંયા છે. પ્રોપર્ટી ટેક્સ છે લાસ્ટ છેલ્લા 1 વર્ષ જૂની. ત્યારબાદ તમે પાસબુક છે, મેરેજ સર્ટિફિકેટ છે, પ્રોપર્ટી ટેક્સ છે, રેશન કાર્ડ છે વગેરે જેવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. તો અહીંયા મિત્રો તમને લાસ્ટમાં એક મેસેજ બતાવશે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ્સ આપી છે એની સાથે બિલકુલ મેચ થાય છે. તો તમે કેન્સલ ને ઓકે બે ઓપ્શન બતાવશો તો આપણે એની પર ઓકે ઉપર ક્લિક કરીશું. મિત્રો જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ઓપન થશે જેની અંદર તમને તમારી રિક્વેસ્ટ નોંધાઈ છે એ બતાવશે, જેની અંદર તમારું ડોક્યુમેન્ટ અપડેટ, એનો SRN નંબર, ક્રિએટેડ ડેટ, સ્ટેટસ વગેરે તમે ત્યાંથી ચેક કરી શકો છો. મિત્રો આધાર કાર્ડમાં કોઈપણ વિગત અપડેટ થતાં ઓછામાં ઓછા 10 થી 15 દિવસ લાગતા હોય છે. ત્યારબાદ તમે ઓનલાઈન પણ એ ચેક કરી શકો છો અને તમારું આધાર કાર્ડ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો એક ખાસ અગત્યનો વિડીયો હતો, તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો આ વિડીયો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ ખૂબ જ કમ્પલસરી થઈ ગયું છે બધા માટે. તો આજનો વિડીયો ખાસ એ લોકો માટે છે કે જે લોકોને આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી છે. અને મિત્રો તમે ખાસ ચેક કરી લેજો કે તમારું આધાર કાર્ડ તમે છેલ્લે ક્યારે અપડેટ કરાવ્યું હતું, અને જો અપડેટ ના કરાવ્યું હોય તો આ પ્રોસેસ પ્રમાણે તમે જાતે અપડેટ કરી શકો છો. અને જો તમને ના ફાવે તો નજીકના સાયબર કાફેમાં પણ જઈને તમે અથવા તો આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈને પણ તમારી માહિતી આપીને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી દેજો. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય અને આવા જ અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.